મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે થોરી મુબારક આપણું જ્યાં સ્મૃતિધામ આવેલું છે ત્યાં મિત્રો આપણું ઘર મિત્રો અત્યારે હાલ અહીંયા તૈયાર થઈ રહ્યું છે। મિત્રો અહીંયા નીચે બંને બાજુ 5-5 રૂમ એટલે કે 10 રૂમ અને ઉપર મિત્રો આપણે 10 રૂમ બનાવવાની છે। એનું જે કામકાજ છે એ કામકાજ મિત્રો પૂરજોશમાં ચાલી રહ્યું છે અને કદાચ આપણો એવો અનુમાન છે કે દિવાળી અથવા દેવ દિવાળીએ આનું ઓપનિંગ કરવાનો વિચાર છે। તો આપણા ઈશ્વરભાનો આમાં ખૂબ જ સહયોગ છે। મિત્રો ખૂબ જ સુંદર રૂમ અહીંયા બનાવવામાં આવી રહી છે। આ એક કુદરતી વાતાવરણમાં મિત્રો આપણે તમને પહેલાં પણ કીધું હતું કે જેની ઉંમર 65થી 70 વર્ષ જેટલી થઈ ગઈ છે અને જેને શાંતિથી ભજન કરવું છે એ વ્યક્તિ અહીંયા ભજન કરવા માટે આવી શકે છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ એક રૂમની અંદર જો સિંગલ વ્યક્તિ હોય તો લગભગ 3થી 4 જેટલા લોકો અહીંયા રહી શકે છે એવી આ રૂમ અહીંયા તૈયાર કરવામાં આવી રહી છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે આ એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા આ લીપ પણ મિત્રો લગાવવાની છે જેથી બીજા માળે જે પણ આપણા વડીલો રહેતા હોય તેઓ સરળતાથી ઉપર પોતાના રૂમ સુધી પહોંચી શકે। તો મિત્રો જ્યારે પણ આપણું આ ઘર તૈયાર થઈ જાય ત્યારે તમે શાંતિથી અહીંયા ભજન કરવું હોય તો ભજન કરવા માટે આવી શકો છો। તો બોલો ઘનશ્યામ મહારાજની જય।